बोलिए गजानन गणपति महाराज की जय। विष्णु भगवान की जय। द्वारिकाधीश की जय। अपने मात पिता की जय। अपने इष्ट देव की जय। अपने गुरुदेव की जय। बोलिए श्री सत्यनारायण भगवान की जय। મિત્રો, આજે આપણે ભગવાન શ્રી સત્યનારાયણની 5 અધ્યાયની કથા સાંભળવાના છીએ. કથાની શરૂઆત કરતા પહેલા આપને જણાવી દઈએ, એક બાજોટ અથવા પાટલા ઉપર ભગવાન શ્રી સત્યનારાયણને બિરાજમાન કરીને તેમને ચોખા ચાંદલો કરીને તેમની સમક્ષ પ્રસાદ રાખીને અને ધૂપ દીપ કરીને આ કથાનું શ્રવણ કરજો અને હાથમાં ચોખા અથવા ફૂલ રાખજો. અને જ્યારે કથા પૂરી થાય ત્યારે તે ફૂલ અને ચોખા ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેજો. તો આવો હવે આપણે શ્રી સત્યનારાયણની વ્રત કથાનો આરંભ કરીએ. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. એકદાને મિશારણ્યે ઋષયઃ સૌનકાદયઃ પપ્રચ્છુર્મુનયઃ સર્વે સુતં પૌરાણિકં ખલુ. સજ્જનો, એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજી કહે છે કે એકવાર આવો જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો અને એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તેની હું કથા કહું છું, તે તમે સાંભળો. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે, એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાળા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભુજ શ્રી ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. નારદજી કહે છે કે મન વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું. ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે પણ કાંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ. નારદ બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે અને એ દુઃખો જો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય છે તે હું તમને કહું છું, તે સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. એ વત્સ, તારા પ્રેમના કારણે હું તને એ કહું છું, અને એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા કે આ વ્રતનું ફળ શું, એની વિધિ શી છે, એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. ભગવાન બોલ્યા કે આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટમિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો જોઈએ.
આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. અને આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. બોલ્ય શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સૂતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌપ્રથમ જેણે કર્યું હતું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશીનગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે સતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો આ કષ્ટમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને કહો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા કે હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણની વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો અને આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ આવી નહીં. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું અને તે ધન વડે સતાનંદે ભાઈબંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો અને ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો થયો અને એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, આ વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? ત્યારે શૌનકાદિ ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું હતું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરીને તે અમને કહો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિઓ, એક સમયે આ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીને બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરે કઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની કૃપાથી જ મને ધન ધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કઠિયારો ઘણો જ ખુશ થયો અને પ્રસાદ લઈ તથા પાણી પીને લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારતો વિચારતો નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો અને આ પછી ખુશી થઈ તેને સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈને ઘરે આવી. આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો.
इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण व्रत कथायाम द्वितीयो अध्याय। बोलिए श्री सत्यनारायण भगवान की जय। श्री विष्णु भगवान की जय। द्वारिकाधीश की जय। अतः श्री सत्यनारायण व्रत कथायाम तृतीयो अध्याय। श्री सूतजी बोल्या, हे मुनिश्रेષ્ठ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરી બ્રાહ્મણોને ભિક્ષુઓને દાન આપતો. અને આ રાજાની એક પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો. પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો. રાજા કહે છે, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આ વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશું. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. અને આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે તો કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી, પુત્રીના લગ્ન સમયે કરીશું. અને આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે તે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઈ વિવાહની વાત પાકી કરીને આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે સાવકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યવશ શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો અને આથી હવે સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુના રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન, દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો. રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેણે ત્યાં ધન નાખી દીધું અને ભાગી ગયો. અને જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી એ બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું કે પ્રભુ, આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું માન્યું નહીં, સાંભળ્યું નહીં અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગૃહમાં પુરાવી દીધા અને તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ.
ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી, આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી? તું મન માન્યું કેમ કરે છે? અને કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. અને કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. અને લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું કે હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કંઈ ધન લીધું હોય તે તેને તરત જ પાછું આપી દો. જો આવું નહીં કરીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ. અને આમ કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે. બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભયવિહળ બની મૌન રહ્યા. અને ત્યારે રાજાએ કહ્યું કે તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું છે, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું કે હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું એમ કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. અથ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થ અધ્યાય. શ્રી સૂતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યાવાણી સાંભળીને કહ્યું કે સારું ભાઈ, તમારી વાત સાચી પડો. અને એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ તે ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠની આ દશા જોઈ એના જમાઈએ કહ્યું કે હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે જ થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ, એ સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા. હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે મારો અપરાધ ક્ષમા કરો. અને આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. વેપારીઓને રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું
હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં, મિથ્યા વચનો બોલ્યો, અને આથી જ હે દુર્બુદ્ધિ, તેને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. શ્રી સત્યદેવની વાણી સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો. હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું? વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. અને શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થયા અને શેઠે આવીને પોતાની હોળીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું કે જુઓ મારું રત્નપુર. અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું, શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી તો બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું, તું પણ પૂજા કરીને જલ્દી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ જ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરા વારમાં જમાઈ સાથે હોડી સી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ છે? હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોડામાં બેસાડી અને ખૂબ જ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત ધર્મવિદ સજ્જન વણિક પોતાના પત્ની સાથે વિચારવા લાગ્યો કે આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની છે. ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવ ભગવાનને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દીનજનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી છે. આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી અને પોતાના પતિને સામે જોઈ સંતોષ થઈ પિતાને કહ્યું કે ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય દાન વડે પૂજન કર્યું. આ પછી પણ દર મહિનાની પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના સગળા સુખ ભોગવી અંતે વૈકુંઠના ધામમાં પહોંચ્યો. इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण व्रत कथायाम चतुर्थो अध्याय। तो बोलिए श्री सत्यनारायण भगवान की जय, श्री विष्णु भगवान की जय, द्वारिकाधीश की जय। अतः श्री सत्यनारायण व्रत कथायाम पंचमो अध्याय। श्री सूत जीए કહ્યું
કે આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું જ દુઃખ મેળવ્યું હતું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો હતો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ પાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. રાજા અભિમાનને કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ પણ લીધો નહીં. પ્રસાદની અવગણનાને લીધે રાજાના સૌ પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ. આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થયો અને આ લોકના બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસ પામ્યો. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે, કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે પછી સાંભળે છે અને સત્યનું પાલન કરે છે, તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદને પ્રાપ્ત કર્યું. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો કે જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠને પ્રાપ્ત કર્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા. તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. તો બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. તો મિત્રો, હવે જો આપે હાથમાં ચોખા અથવા ફૂલ રાખ્યું હોય તો તે ભગવાનના ચરણોમાં અર્પણ કરજો અને ભગવાન શ્રી સત્યનારાયણને પ્રાર્થના કરજો કે પ્રભુ, આજના આ શુભ દિવસે મેં આપની કથાનું શ્રવણ કર્યું, શ્રદ્ધાપૂર્વક આપની પૂજા કરી, તો પ્રભુ મારી આ સેવાનો, મારી આ પૂજા આરાધનાનો સ્વીકાર કરજો અને પ્રભુ આપની કૃપા હંમેશા મારા અને મારા પરિવાર ઉપર બની રહે એવા અમને આશીર્વાદ આપજો. જો કાંઈ ભૂલચૂક થતી હોય તો અમને માફ કરજો. તો આવી રીતે શ્રી સત્યનારાયણ વ્રત કથાના 5 અધ્યાય છે કે જેની કથા આપણે સાંભળી. તો હવે ભગવાનની આરતી ઉતારી થાળ ગાઈને ભગવાન સમક્ષ જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચજો અને પોતે પણ લેજો. કેળના મંડપમાં મૂર્તિ છે હે મની, કેળના મંડપમાં મૂર્તિ છે હે મની. આરતી ઉતારો દીનાનાથ રે, ઓમ નમો સત્યનારાયણ. આરતી ઉતારો
કરવાથી પ્રભુ સંકટ નિવારતા, પૂજન કરવાથી પ્રભુ સંકટ નિવારતા. પૈને હરો છો ભગવાન રે, ઓમ નમો સત્ય નારાયણ. પૈને હરો છો ભગવાન રે, ઓમ નમો સત્ય નારાયણ. દરિદ્ર દૂર કર્યા વિપ્ર સતાનના, દરિદ્ર દૂર કર્યા વિપ્ર સતાનના. ભાંગી કઠિયાળની પીડ રે, ઓમ નમો સત્ય નારાયણ. ભાંગી કઠિયાળની પીડ રે, ઓમ નમો સત્ય નારાયણ. રાજા ઉલ્કા મુખ આપના પૂજનથી, રાજા ઉલ્કા મુખ આપના પૂજનથી. પામ્યો છે પુત્ર પરિવાર રે, ઓમ નમો સત્ય નારાયણ. પામ્યો છે પુત્ર પરિવાર રે, ઓમ નમો સત્ય નારાયણ. સાધુ વાણિક ઘણા સંકટો પામ્યો, સાધુ વાણિક ઘણા સંકટો પામ્યા. સપનેથી સિદ્ધ્યા એના કામ રે, ઓમ નમો સત્ય નારાયણ. સપનેથી સિદ્ધ્યા એના કામ રે, ઓમ નમો સત્ય નારાયણ. રાજાએ ત્યાગ કર્યો આપના પ્રસાદનો, રાજાએ ત્યાગ કર્યો આપના પ્રસાદનો. ટાળ્યું છે એનું અભિમાન રે, ઓમ નમો સત્ય નારાયણ. ટાળ્યું છે એનું અભિમાન રે, ઓમ નમો સત્ય નારાયણ. પાંચે અધ્યાય તણા પાઠ તણો સાર છે, પાંચે અધ્યાય તણો પાઠ તણો સાર છે. ગાય છે સગળો સંસાર રે, ઓમ નમો સત્ય નારાયણ. ગાય છે સગળો સંસાર રે, ઓમ નમો સત્ય નારાયણ. ફળ ફળાદિ ધર્યા મેવા મથુરા, ફળ ફળાદિ ધર્યા મેવા મથુરા. શીરો ધર્યો છે સુંદર શ્યામ રે, ઓમ નમો સત્ય નારાયણ. શીરો ધર્યો છે સુંદર શ્યામ રે, ઓમ નમો સત્ય નારાયણ. તુલસીના દલ ધર્યા જમનાના જળવાલા, તુલસીના દલ ધર્યા જમનાના જળવાલા. આરોગો અંતના આરામ રે, ઓમ નમો સત્ય નારાયણ. આરોગો અંતના આરામ રે, ઓમ નમો સત્ય નારાયણ. પુરુષોત્તમ દાસની અરજી સ્વીકારજો, પુરુષોત્તમ દાસની અરજી સ્વીકારજો. દર્શન દેજો ને એક વાર રે, ઓમ નમો સત્ય નારાયણ. દર્શન દેજો ને એક વાર રે, ઓમ નમો સત્ય નારાયણ. કેળના મંડપમાં મૂર્તિ છે હેમની, કેળના મંડપમાં મૂર્તિ છે હેમની. આરતી ઉતારું દીનાનાથ રે, ઓમ નમો સત્ય નારાયણ. આરતી ઉતારું દીનાનાથ રે, ઓમ નમો સત્ય નારાયણ. આરતી ઉતારું દીનાનાથ રે, ઓમ નમો સત્ય નારાયણ. ઓમ નમો સત્ય નારાયણ. ઓમ નમો સત્ય નારાયણ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. જમવા આવો ને મારે આંગણે રે લોલ, જમવા આવો ને મારે આંગણે રે લોલ. લક્ષ્મીપતિ નારાયણ નાથ રે, જમવા આવો ને મારે આંગણે રે લોલ. તનના તોરણ મેં તો બાંધ્યા
ઉતરતા નેણે જુવાટ રે જમવા આવો ને મારે આંગણે રે લોલ ચિતના ચોખલિયા ચોળ્યા ચાંદલે રે લોલ ચિતના ચોખલિયા ચોળ્યા ચાંદલે રે લોલ અંતરથી આપું આવકાર રે જમવા આવો ને મારે આંગણે રે લોલ પ્રીતના પેંડા મેં તો પીરસ્યા રે લોલ પ્રીતના પેંડા મેં તો પીરસ્યા રે લોલ જારી નમ્રતાના નીર રે જમવા આવો ને મારે આંગણે રે લોલ મનના મુખવાસ મૂક્યા મીઠડા રે લોલ મનના મુખવાસ મૂક્યા મીઠડા રે લોલ વીરનો વાયો તીરો વાય રે જમવા આવો ને મારે આંગણે રે લોલ ઘનશ્યામ રંગ એવો જામશે રે લોલ ઘનશ્યામ રંગ એ જામશે રે લોલ દિલથી જ્યાં દિલડું દેવાય રે જમવા આવો ને મારે આંગણે રે લોલ જમવા આવો ને મારે આંગણે રે લોલ જમવા આવો ને મારે આંગણે રે લોલ લક્ષ્મીપતિ નારાયણ નાથ રે જમવા આવો ને મારે આંગણે રે લોલ જમવા આવો ને મારે આંગણે રે લોલ લક્ષ્મીપતિ નારાયણ નાથ રે જમવા આવો ને મારે આંગણે રે લોલ બોલો સત્યનારાયણ ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય તો મિત્રો, જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને આજના આ શુભ દિવસે તે લોકો પણ સત્યનારાયણની વ્રત કથા સાંભળી શકે. તેમજ આ કથા આ વિડીયોમાં લખેલી પણ હતી કે જેથી કરીને આપ સાંભળતાની સાથે અમારી સાથે વાંચી પણ શક્યા હશો. તો મિત્રો, આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે આ શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.